સુરત ગ્રામ્ય પોલીસે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓને પરત મોકલી દીધા છે। સુરત ગ્રામ્ય પોલીસે થોડા દિવસો અગાઉ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી। ઝડપાયેલા શંકાસ્પદોમાંથી 16 બાંગ્લાદેશી હોવાનું વેરીફાઈ થયું હતું। 16ને બાંગ્લાદેશ પરત મોકલવામાં આવ્યા છે। છેલ્લા લાંબા સમયથી સુરત જિલ્લામાં રહી છૂટક મજૂરી કરતા હતા। પશ્ચિમ બંગાળથી ભારત બાંગ્લાદેશની સરહદથી ઘૂસી આવ્યા હતા અને ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત આરોપીઓ ઝડપાયા હતા। ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની પોલીસે અટકાયત કરી હતી। સુરત જિલ્લા પોલીસ દ્વારા હજુ પણ બાંગ્લાદેશીઓને શોધવાની ઝુંબેશ યથાવત છે। ગયા મહિને સરકારશ્રીના આદેશ અનુસાર ઓપરેશન ડેલ્ટા હન્ટ અન્વયે સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી અને સુરત જિલ્લામાં રહેતા ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી। તેમાં તમામ પોલીસ સ્ટેશનને પોલીસ સ્ટાફ દ્વારા અને એસઓજી અને એલસીબીની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કુલ 16 બાંગ્લાદેશીઓને શોધેલ હતા અને જેમની ખાતરી ખરાઈ કરતા તેઓ અહીં છેલ્લા દોઢેક તમામ અલગ અલગ સમયથી પણ દોઢેક વર્ષથી લઈ અને એકાદ મહિના પહેલામાં આવેલો હોય તેવી રીતે અલગ અલગ સમયગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી અને અહીંયા રહેતા હતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેમાં 12 મહિલાઓ, 3 પુરુષો અને 1 નાની બાળકીનો સમાવેશ થતો હતો। આ લોકોએ ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા માટે બાંગ્લાદેશની બોર્ડર ઉપરથી રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ અને ઘૂસણખોરી કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ વાહનો દ્વારા વાયા મારફતે સુરત સુધી પહોંચેલા હતા અને મજૂરી કામ કરતા હતા। તેમની પૂરતી ખાતરી કર્યા બાદ તે લોકોને થોડા સમય પહેલા અહીંયાથી રિપોર્ટ કરવામાં આવેલ છે અને પરત મોકલી દીધેલ છે। એ લોકોની તપાસ દરમિયાન તેમના બાંગ્લાદેશ સાથેના સંપર્કોને શોધવામાં આવેલા, તેમનું બાંગ્લાદેશ તરીકેના નાગરિકોના કાર્ડ, તેમની બેંકને લગતી વિગત અને મોબાઈલને લગતી વિગતો ચકાસવામાં આવેલી હતી। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત।